નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। પાલનપુરમાં શ્રમિક પરિવારની સગીરાનું અપહરણ કરાતા ચકચાર। અપહરણકાર યુવક વિરુદ્ધ દાખલ કરાઈ પોલીસ ફરિયાદ। દાંતાના પંછા ગામે કાળોતરાએ દંશ દેતા કિશોરીનું મોત। ઘર આંગણે યુવતીને ઝેરી સાપે માર્યો હતો દંશ। ડીસામાં શિક્ષણ મંત્રીએ કર્યું વિવાદિત જગ્યા ઉપર વિદ્યા સંકુલનું ભૂમિપૂજન। સ્કૂલ સંસ્થાએ પાકી જમીન પચાવી પાડી હોવાના આક્ષેપ। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને પ્રભારી અશોક ગેહલોતમાં અંબાના કર્યા દર્શન। ભાજપના આગેવાનો કોંગ્રેસમાં જોડાવાનો કોંગી આગેવાનોએ કર્યો ધડાકો। સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ-ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। પાલનપુરના મફતપુરા વિસ્તારમાં રાત્રિના સમયે એક સગીરાનું અપહરણ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે। જો કે પૂર્વ પોલીસે સગીરાના અપહરણ બનાવની ગંભીરતા ન લેતા ઓહાપોહ સર્જાયો હતો, જેના કારણે પોલીસની અપહરણની ફરિયાદ દાખલ કરવાની ફરજ પડી હતી। પાલનપુરના મફતપુરા વિસ્તારમાં રહેતા માજીરાણા પરિવારની 16 વર્ષીય સગીર દીકરી રાત્રિના સમયે પોતાના મકાન આગળ સૂતી હતી। તે સમયે વીજળી થતા અંધારાનો લાભ ઉઠાવીને આ જ વિસ્તારમાં રહેતો રિઝવાન ગુલાબખાન સિંધી નામનો શખ્સ આ ગરીબ પરિવારની દીકરીને બળજબરીપૂર્વક ઉપાડી તેને ગાડીમાં નાખી અપહરણ કરી ભાગી છૂટ્યો। પોતાની સગીર દીકરીનું માથાભારે ઈસમ દ્વારા અપહરણ કરવામાં આવતા પરિવાર ભયભીત થઈ ઉઠ્યો હતો અને પોતાની પુત્રીને અપહરણકારની ચુંગાલમાંથી છોડાવવા માટે પરિવાર પૂર્વ પોલીસના શરણે આવતા પોલીસે આ પરિવારની ફરિયાદ લેવાનો સાફ ઇનકાર કરી તેમને તતડાવી કાઢી મૂક્યા હતા અને બનાવ રફે દફે કરવાના પ્રયત્નો શરૂ કર્યા હતા। જો કે એક લઘુમતી સમાજના યુવક દ્વારા હિન્દુ યુવતીનું અપહરણ કરતા હિન્દુ સંગઠનના આગેવાનો આજે વહેલી સવારે પૂર્વ પોલીસ મથકે દોડી આવ્યા અને પોલીસ મથકે આગેવાનો અને લોકોના ટોળે-ટોળા એકઠા થતા પોલીસ ડગાઈ ગઈ હતી અને આખરે બનાવ અંગે અપહરણની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી હતી। જો કે સગીરાનું અપહરણ કરનાર યુવકે 2 દિવસ અગાઉ પણ આ ગરીબ પરિવારને તેમની દીકરીનું અપહરણ કરવાની ધમકી આપી હતી અને તકનો લાભ ઉઠાવી રાત્રે સગીરાને ભગાડી ગયો હતો। ત્યારે આવા માથેભારે યુવકને છાવરવા માટે પોલીસે રાત્રે ફરિયાદ દાખલ ન કરતા પોલીસ પ્રત્યે લોકોમાં રોષની લાગણી છવાઈ હતી। કોણ હતું લઈ જનારું? હા, પછી શું થયું? પછી સવારના છોકરી હાજર નથી, કાલે આવ્યા હતા ભરાઈ હતી, આજે ફાડી। શું નામ તમારું? ગુજરાતમાં શિક્ષણનો વ્યાપ વધે અને એક પણ બાળક શિક્ષણના હકથી વંચિત રહી ન જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં તારીખ 8 થી 10 જૂન દરમિયાન ત્રિદિવસીય પ્રથમ તબક્કાનો કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પાલનપુર તાલુકાના સેદ્રાસણ, કમાલપુર, ઝઘણા ગામે પાલનપુર તાલુકા પંચાયતના પ્રમુખ મુકેશભાઈ શ્રીમાળીના અધ્યક્ષસ્થાને કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયા હતા, જેમાં ધોરણ 1 અને બાલવાડીમાં નાના ભૂલકાઓને કંકુ તિલક કરીને વિધિવત પ્રવેશ અપાયો હતો। આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો, તેજસ્વી વિદ્યાર્થીઓ, ગામના પ્રતિષ્ઠિત આગેવાનો અને દાતાઓનું પુસ્તક આપીને બહુમાન કરાયું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મુકેશભાઈ ત્રિવેદી, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન ભરતભાઈ રાવલ, તાલુકા પંચાયતના સદસ્ય હરેશભાઈ ચૌધરી, નટુજી દેલવાડિયા, આઈઆરડી સુપરવાઇઝર નસીમાબેન, બીઆરસીઆરસી ગામના સરપંચો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે શાળા પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। ડીસા તાલુકાના થેરવાડા ગામે આવેલ નાલંદા વિદ્યાલયમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લા પંચાયતના આઈસીડીએસ ભાવનાબેન જુડિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ મહોત્સવમાં ધોરણ 1 અને બાલ મંદિરના ભૂલકાઓને શાળામાં પ્રવેશ કરાવાયો હતો, તેમજ તેજસ્વી તાલાઓ, વિશિષ્ટ વ્યક્તિઓનું બહુમાન, વૃક્ષારોપણ, બાળમેળાના કાર્યક્રમ યોજ્યા હતા। આ શિક્ષણ યજ્ઞમાં આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા।
પાલનપુરના લક્ષ્મીપુરામાં આવેલ પટેલ સમાજની વાડી ખાતે આજે ધી મહાલક્ષ્મી ક્રેડિટ કો મહિલા સોસાયટીની સાધારણ સભા અને મહિલાઓની પ્રશિક્ષણ શિબિર યોજાઈ હતી. પાલનપુરમાં વિવિધ સમાજની વિધવાઓ ત્યક્તા અને જરૂરિયાતમંદ બહેનોની બચત થકી આર્થિક પગભર બની શકે તે માટે ગિરીશભાઈ જગાણીયા દ્વારા ધી મહાલક્ષ્મી ક્રેડિટ કોઓપરેટિવ મહિલા સોસાયટી પાલનપુરની સ્થાપના કરવામાં આવી હતી, જેનું સુકાન વર્તમાન ચેરમેન વૈશાલીબેન ગિરીશભાઈ જગાણીયા સંભાળી રહ્યા છે અને સોસાયટીમાં 1600 જેટલી મહિલાઓ જોડાયેલી છે. આ સંખ્યા દ્વારા આજે લક્ષ્મીપુરામાં પટેલ સમાજની વાડી ખાતે મહિલા પ્રશિક્ષણ શિબિર યોજવામાં આવી હતી, જેમાં સંસ્થાના સ્થાપક ગિરીશભાઈ જગાણીયા, સંસ્થાના ચેરમેન વૈશાલીબેન ગિરીશભાઈ જગાણીયા, ગજાનંદભાઈ જોશી, બાબુભાઈ ચડોકિયા, શારદાબેન રમેશભાઈ મનવર, હેતલબેન મુકેશભાઈ પટેલ સહિત મહિલા સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઓકે, શું પ્રોગ્રામ છે? આજે પાલનપુર શહેર અને તાલુકાને મળીને ધી પાલનપુર મહાલક્ષ્મી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની એક સાધારણ સભા અને એના દ્વારા યોજવામાં આવેલો પ્રશિક્ષણ વર્ગ હતો. આ પાલનપુર મહાલક્ષ્મી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના માધ્યમ દ્વારા સમાજની સખી મંડળો, સ્વસહાય જૂથોમાં જે બહેનો જોડાયેલી હતી, એમને બેન્કોમાં તકલીફ પડતી હતી, એમને ધિરાણ આપવા માટે એક ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની રચના કરવામાં આવી છે. આ મહાલક્ષ્મી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીમાં 1600થી વધુ વિવિધ સમાજની વિધવા, તકતા અને જરૂરિયાતમંદ બહેનોને સમાવેશ કરવામાં આવ્યો છે અને છેલ્લા 5 વર્ષમાં આ ક્રેડિટ સોસાયટી દ્વારા 2 કરોડથી વધુનું ધિરાણ આપવામાં આવ્યું છે અને 350થી વધુ બહેનોને અમે આર્થિક પગભર કરવા માટે આર્થિક ધિરાણ એમને આપ્યું છે. મને કહેતો આનંદ થાય છે કે આ મંડળીમાં વિવિધ સમાજની બહેનોનો સમાવેશ કર્યો છે. વિવિધ સમાજની વિધવા બહેનોને શૈક્ષણિક સહાય પણ કરીએ છીએ. 2 બહેનોને અમે મેડિકલમાં જવા માટે 6%ના ધિરાણથી એમને આર્થિક મદદરૂપ થયા છે અને આજે એ દીકરીઓ મેડિકલ અને એન્જિનિયરિંગમાં અભ્યાસ કરી રહી છે. એ જ રીતે આજે વિવિધ વક્તાઓ લાવીને યુવાનો અને યુવતીઓને અત્યારના સમયમાં જે પ્રશ્નો સતાવી રહ્યા છે એમાં સંસ્કારોનું સિંચન થાય અને માતા પિતા પોતાના દીકરા દીકરીઓ પ્રત્યેની જવાબદારી સમજે એના માટેની વિવિધ વક્તાઓ લાવીને શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને પાલનપુર તાલુકો અને શહેરની મોટી સંખ્યામાં આજે બહેનો જોડાણી છે. આવનારા દિવસોમાં આ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી વિવિધ સમાજની વિધવા બહેનો, તકતા બહેનો અને જરૂરિયાત બહેનો માટે એક આધાર સ્તંભ બની રહે એવા અમારા પ્રયત્નો છે અને એ કામ કરવાનું અમને ગૌરવ છે. દાંતા તાલુકાના પાંછા ગામે એક 12 વર્ષીય કિશોરીને ઝેરી નાગે દંશ મારતા તેનું કરુણ મોત નીપજ્યું છે, જેના કારણે પરિવાર ઉપર આગ તૂટી પડવા પામ્યું છે. દાંતાના પાંછા ગામે વેલાભાઈ ડુંગાસિયાની 12 વર્ષીય પુત્રી ગીતાબેન આજે સવારના સમયે ઘર આંગણે બેઠી હતી. તે દરમિયાન ક્યાંકથી સરકી આવેલ એક ઝેરી સાપે આ કિશોરીને દંશ દેતા તેની હાલત લથડી પડી હતી, જેને લઈને પરિવાર દ્વારા બાળકીને તાત્કાલિક સારવાર અર્થે દાંતા હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં તેની પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે પાલનપુર ખસેડવામાં આવી હતી. જોકે આ કિશોરી પાલનપુર પહોંચે તે પહેલા જ રસ્તામાં તેનું કરુણ મોત નીપજ્યું હતું. જોકે પાંછામાં આદિવાસી પરિવારની એક દીકરીનું સંપદર્શથી મોત નીપજતા શોકની કાલીમાં છવાઈ જવા પામી છે. હાલ ગરમી, બાફ અને વરસાદી માહોલના કારણે સાપ જેવા ઝેરી જંતુઓનો ઉપદ્રવ વધી રહ્યો છે, ત્યારે લોકોએ ઝેરી જીવોથી બચવા સાવચેત રહેવું જરૂરી છે. બનાસકાંઠા જિલ્લામાં આજે એક વિવાદિત જમીન પર કેબિનેટ મંત્રી દ્વારા શાળાનું ભૂમિપૂજન કર્યું હોવાનું સામે છે. જોકે આ મામલે મંત્રીએ જમીનના વિવાદ મામલે કોઈ પણ જાણતા હોવાનો ઇનકાર કર્યો હતો. બનાસકાંઠાના ડીસા શહેરમાં આવેલી સરકાર મંડળ સંચાલિત આદર્શ હાઈસ્કૂલના નવીન વિદ્યા સંકુલનું આજે ગુજરાત સરકારના મહેસૂલ અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ત્યારે વિદ્યા સંકુલનું ભૂમિપૂજન થાય તે પહેલા જ્યાં વિદ્યા સંકુલ નિર્માણ લઈ રહ્યું છે તે જગ્યાને લઈને વિવાદ ઉભો થયો છે. જે સ્થળ ઉપર મંત્રીજી ભૂમિપૂજન કર્યું હતું તેની બાજુમાં જ આવેલ ખેતર માલિકે આ જમીન પોતાની માલિકી હોવાનો દાવો કરતા પોસ્ટરો લગાવ્યા હતા અને સરકાર સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સરકાર તેમની જમીન પચાવી પાડવાનો કારસો રચી રહી છે. તો બીજી તરફ શાળા સંચાલકો દ્વારા પણ આ વિવાદને લાગતું પોસ્ટર લગાવવામાં આવ્યું હતું. ત્યારે જમીન ઉપર હક દાવો કરતા હસમુખભાઈ પટેલની વાત માનીએ તો આ શાળા જ્યાં નિર્માણ પામી રહી છે તે જમીન તેમની પોતાની માલિકીની છે અને તે અંગે કોર્ટમાં વિવાદ પણ ચાલી રહ્યો છે. પરંતુ શાળાના સંચાલકોએ કોર્ટનો પણ અનાદર કરી શાળાનું ભૂમિપૂજન કરી દીધું છે,
જ્યારે આ અંગે કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ બાબતે તેઓ અજાણ હોવાનું જણાવીને ચાલતી પકડી હતી. આગામી વિધાનસભાની ચૂંટણીઓને અનુલક્ષીને તમામ રાજકીય પક્ષો અત્યારથી તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં પણ કોંગ્રેસ સંગઠનની બેઠક યોજાઈ હતી, જેમાં શહેરના ભાજપની નીતિઓથી કંટાળેલા 200થી વધુ યુવાનો કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસે તેના સિટિંગ ઉમેદવારોની જાહેરાત કરતા જ તમામે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં બહુમત મેળવી સરકાર બનાવવા માટે અત્યારથી જ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં પણ આજે ડીસા શહેરમાં કોંગ્રેસની સંગઠનની રચના માટેની બેઠક યોજાઈ હતી, જેમાં ડીસા શહેર અને તાલુકા સંગઠનની રચના કરવામાં આવી હતી. જોકે આ બેઠકમાં ભાજપથી કંટાળેલા 200થી વધુ યુવાનો કોંગ્રેસમાં જોડાતા કોંગી કાર્યકરોનો ઉત્સાહ વધી ગયો હતો. કોંગ્રેસમાં જોડાયેલા યુવાનોને ધારાસભ્ય ગોવાભાઈએ ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. તાજેતરમાં જ ભાજપ આશિત નગરપાલિકાએ રોજગાર ભરતી મેળો યોજી તાઇફો કર્યો હતો અને હજારો યુવાનોને નોકરી મળશે તેવા બણગા ફૂંક્યા હતા, પરંતુ આ મેળામાં હાજર રહેલા એક પણ યુવાનને નોકરી મળી નથી અને આવા ખોટા તાઇફા કરી યુવાનોને ભાજપે અત્યાર સુધી ગેરમાર્ગે દોર્યા હોવાના કારણે યુવાનો મોટી સંખ્યામાં કોંગ્રેસમાં જોડાયા હોવાનું ધારાસભ્યોએ જણાવ્યું હતું. પાલનપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અમીરગઢના કપાસિયા ઘાટા અને દાંતીવાડાના રામનગર ગામ નજીક જુદા જુદા બનાવમાં વિદેશી દારૂ, બિયર સહિતના ₹4.74 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. એલસીબીની ટીમે અમીરગઢના કપાસિયા ઘાટાના નાકાબંધી ગોઠવી હતી, જેમાં એક સ્વિફ્ટ કારને અટકાવી તલાશી લેતા તેમાંથી ₹1,18,400 ની કિંમતનો પરપ્રાંતિયો 1017 બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે દારૂ અને ગાડી કબજે કરી ગાડીમાં સવાર સોહનસિંહ સરતાનસિંહ ડાભી રહેવાચડા તાલુકો આબુ રોડ વાળાને ઝડપી પાડ્યો હતો અને મહેપાલસિંહ ધીરસિંહ દેવડા તેમજ આશીષ ઉર્ફે આસુ અગ્રવાલ વિરુદ્ધ અમીરગઢ પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે બીજા બનાવ એલસીબી ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે દાંતીવાડાના રામનગર ગામની સીમમાં આવેલ કૃપાલસિંહ જસવંતસિંહ વાઘેલાના ખેતરમાં બનાવેલ છાપરામાં રેડ કરીને ₹1,05,800 ની કિંમતનો 892 બોટલ વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો. આરોપી હાજર ન હોય તેની વિરુદ્ધ દાંતીવાડા પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. પવિત્ર તીર્થધામ હરિદ્વાર ખાતે પરમ પવિત્ર ગંગા દશહરાના પાવન પર્વમાં ગંગા સ્નાન સાથે પરમ પાવનકારી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું સુંદર આયોજન ઊંઝાવાડા શાસ્ત્રી તરુણભાઈ દવે દ્વારા કરવામાં આવ્યું હતું. 17 ભાગવત સપ્તાહને વિરામ આપ્યા બાદ 18મી ભાગવત સપ્તાહનું આયોજન પરમ પવિત્ર ગંગા દશહરાના પાવન પર્વમાં ઉત્સાહભર્યા માહોલમાં કરવામાં આવ્યું હતું. તારીખ 29 મે થી 5 જૂન દરમિયાન હરિદ્વાર કનખલ ખાતે શ્રી સૂરજગીરી આશ્રમમાં અમદાવાદ, સુરત, ડીસા, પાલનપુર, ઊંઝા, પાટણ સહિતના 150 જેટલા યાત્રિકો જોડાયા હતા. આ યાત્રાનો સિનિયર સિટીઝન લોકોએ પણ ખાસ લાભ લીધો હતો. રહેવા જમવાની સુંદર વ્યવસ્થા સાથે લોકોએ શ્રીમદ ભાગવતનું રસપાન કર્યું હતું. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં વામન અવતાર, કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન પૂજા, રૂકમણી વિવાહ સહિતના પાત્રોની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વક્તા તરીકે ઊંઝાવાડા શાસ્ત્રી તરુણભાઈ દવે વ્યાસપીઠ પરથી પોતાની મધુર શૈલીમાં શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું રસપાન કરાવ્યું હતું. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ, તો જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ. गुड मॉर्निंग सर. मॉर्निंग. आप लेट हैं. सॉरी सर, बहुत जरूरी काम था. जरूरी काम. इससे भी जरूरी. आज मेरा जन्मदिन है सर. ओह, हैप्पी बर्थडे. थैंक यू सर. घर पे मम्मी ने आरती उतारी होगी. केक मंगाई इनके लिए, केक चॉकलेट वाला. सर, हर साल मैं अपने जन्मदिन पर. क्या लेट आते हैं? नहीं सर, हर साल मैं अपने जन्मदिन पर ब्लड डोनेट करता हूँ. आप बैठिए ना प्लीज. किसी की जिंदगी आपकी वजह से रक्तदान करें. सोचिए मत, करके देखिए, अच्छा लगता है. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. મહેસાણામાં કેતન પટેલની કસ્ટોડિયલ ડેરે રાજ્યભરના રાજકારણને હચમચાવી દીધું છે.
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તથા રાજસ્થાનના પૂર્વ મુખ્યપ્રધાન અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત સહિત કોંગ્રેસની ટીમ આજે મહેસાણા પહોંચી હતી અને ત્યારબાદ આ ટીમ પ્રસિદ્ધ તીર્થ સ્થળ અંબાજી આવી પહોંચી હતી, જ્યાં મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું તથા નિજ મંદિરમાં અને ત્યારબાદ ભરતસિંહ સોલંકી તથા અશોક ગેહલોતને નિજ મંદિરમાં અંબાના દર્શન કર્યા હતા, જ્યાં મંદિર ટ્રસ્ટ દ્વારા યંત્રની પ્રતિકૃતિ ભેટ કરાઈ હતી। ત્યારબાદ આ બંને નેતાઓને માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજ પાસે રક્ષા પોટલી પણ બંધાવી હતી। જોકે આ પ્રસંગે કોંગ્રેસના પ્રદેશ પ્રભારી અશોક ગેહલોતને નિવેદન કરતા મહેસાણામાં બનેલી કેતન પટેલની ઘટનાને નિંદનીય રૂપ ગણાવી આ કસ્ટોડિયલ દેશના કેસની સીબીઆઈને સોંપવા માંગ કરી છે। એટલું જ નહીં, કેતન પટેલના પરિવારને વળતર મળે તે માટે રાજ્યપાલે પણ રજૂઆત કરવામાં જણાવ્યું હતું। જ્યારે મંદસૌરમાં ખેડૂતોની મોતની ઘટનાની પણ નિંદા કરી આ ઘટનાએ દેશભરને એક સંદેશો આપ્યો હોવાનું જણાવ્યું હતું અને અસત્ય બોલી સત્તા ઉપર આવી જવું એ યોગ્ય બાબત નથી। જ્યારે કોંગ્રેસમાંથી કેટલાક નેતાઓને ધારાસભ્યો ભાજપામાં બજાવવાની બાબતને એક ગતકુળ ગણાવી આ વાતોને માત્ર ભાજપને સહયોગી બનવાની બાબત ગણાવી હતી ને આગામી સમયમાં ભાજપના કેટલાક આગેવાનો નેતાઓને ધારાસભ્ય કોંગ્રેસમાં જોડનાર છે તે બાબતનો ધડાકો કરવાનું જણાવ્યું હતું। આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।